અહીંયા છે ને આ ટાસ્ક આપું છું એમાં લોગોમાં આ જગ્યાએ આ ડ્રાઈવનો પાથ છે ને ત્યાં મલ્ટિપલ લોગો છે, એમાં યોગ્ય લાગે એ લોગો વાપરી અને ફ્લટરના આઇકોનની બદલે લોગોનો આઇકોન રાખજો. એક વાત. બીજું, રિસીવ્સ તમે ઇસ્યુ સ્ક્રીનમાં જે ઓબ્જેક્ટ્સ મૂક્યા છે ને આપણે આ જે ઓબ્જેક્ટ્સ ઇસ્યુ સ્ક્રીનમાં મૂક્યા છે સેમ ટુ સેમ, એમાં કંઈ અલગ રાખવાનું નથી, રિસીવ સ્ક્રીનમાં રાખવાનું છે સેમ. ખાલી ઈના ઈ ઓબ્જેક્ટ ખુલવા જોઈએ. અત્યારે સેવનું કાંઈ નથી કરતા, ખાલી સેમ ટુ સેમ ઓબ્જેક્ટ મૂકીએ છીએ. પછી મેનુમાં છે ને આટલા મેનુ રાખજો, ઇસ્યુ, રિસીવ, આ બેયમાં આપણે જે હમણાં સ્ક્રીન બે બનાવ્યા ઈ. કરંટ સ્ટોક આ સ્ક્રીન નહીં બને પણ મેનુ એમનેમ રહેશે. અત્યારે હજી આ સ્ક્રીન મેં ડિફાઇન નથી કર્યો. લેજર હમણાં બતાવું છું, ફાઇન બેલેન્સ બતાવું છું ને ટચ વાઇઝ બેલેન્સ બતાવું છું. આટલું કરવાનું છે અત્યારે. હવે માનો કે ફાઇન બેલેન્સ મેનુમાં શું આવશે તો કે તમારે સ્ટેટિક પેજ છે, ટેબ્યુલર ફોર્મેટમાં આ રીતે ડેટા બતાવવાના છે. હેડિંગ છે પાર્ટી અને ફાઇન, અને પાર્ટીના નામમાં આ નામ લખી લેવાના. આ જ ડેટા રાખવા અને આફ્ટર પોઈન્ટ 3 આંકડા રાખવા, કારણ કે ફાઇનમાં છે ને આફ્ટર પોઈન્ટ 3 આંકડા હોય અને એમાં છેલ્લે એક 0 રહ્યા. આના આંકડા રાખો તો વધારે સારું, મેં જે લખ્યા છે એ. ઓકે, એટલે આ ફાઇન બેલેન્સ નામના મેનુમાં આટલું જ આવશે ખાલી. ઓકે, હવે ટચ વાઇઝ બેલેન્સમાં તો કે એમાં હેડિંગ છે પાર્ટી, ટચ, ફાઇન. બરાબર. શ્રીજી જ્વેલર્સમાં ટોટલ નામના એક પહેલા ટોટલ ઉપર બતાવી છે, નીચે કરવાને બદલે. અને આ ટોટલ છે એ આ સેમ ટુ સેમ આ જ રાખવું, એટલે એ ત્યાંથી રેફરન્સ પકડાય કે ભાઈ આ આવ્યું. આ 333 કઈ રીતે છે તો કે 85 ટચના 111 ગ્રામ છે, 92 ટચના 222,600 છે. એટલે આ બેનો સરવાળો થયો એટલે આ થયું. એટલે હું કહું છું કે તમે આના ફિગર લખશો ને તો તમારે કેલ્ક્યુલેટ નહીં કરવું પડે. બરાબર છે. આ મેં બધું કેલ્ક્યુલેટ કરીને જ આ બધા ફિગર રાખ્યા છે. એક મેં અહીંયા ફિગર માઇનસમાં બતાવ્યો છે, એટલે એ પણ ખ્યાલ આવે પબ્લિકને. તો ટચ વાઇઝ બેલેન્સમાં આ પાર્ટીનું ટોટલ આટલું છે, આ ટચનું આટલું છે, આ ટચનું આટલું છે. આ એક ગ્રુપિંગ થયું, એટલે આ બીજું એક ગ્રુપિંગ થયું, અને આ એક ત્રીજું ગ્રુપિંગ થયું. બરાબર. હવે માનો કે એક લેજર નામનું મેનુ છે, એમાં શ્રીજી જ્વેલ્સ નામનું અત્યારે હેડિંગ મારીને અત્યારે એમને બતાવીએ છે. સિલેક્શન નહીં પછી હમણાં નથી કરવું. ડેટ આવી ગઈ, ગ્રોસ આવી ગયું, ફાઇન આવી ગયું ને બેલેન્સ આવી ગયું. આ બધા આ જ રેકોર્ડ રાખજો તમે.